રેટમાં ફેરવાયું છે અને એના જ કારણે જુલાઈ માસમાં સુરતમાં જો વાત કરીએ તો છેલ્લા 12 કલાકની અંદર 19 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે। સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ। સુરતમાં બારે મેઘ ખાંગા થતા કહેર મચ્યો છે। શહેર જળબંબાકાર થઈ ગયું છે। 1941માં જુલાઈ મહિનામાં એક જ દિવસમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો। સુરતમાં વરસાદે 85 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને સુરતના સરથાણામાં 2 કલાકની અંદર 8.8 ઇંચ વરસાદ ખાબક્યો। ખાડીઓમાં આવેલા પાણીથી સુરત શહેર ડૂબ્યું છે અને સુરતમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી અને વલસાડમાં વરસાદથી 12ના મોત થઈ ચૂક્યા છે। 12 કલાકની અંદર સુરતમાં 19 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સમગ્ર સુરત જળબંબાકારની સ્થિતિમાં છે। આ જ સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સુરતની તમામ શાળા કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને, કારણ કે 19 ઇંચ વરસાદમાં સુરત ડૂબ્યું છે તો હજી ભારે વરસાદની આજે પણ આગાહી છે। તો આખરે આજે પણ જ્યારે વરસાદ પડશે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવામાં પણ કહેવામાં આવ્યું છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાયની સ્થિતિ છે। લોકોને આપ જોઈ રહ્યા છો કે લોકો ખભા સુધી ડૂબી જાય તેટલું પાણી સુરતમાં અત્યારે ભરાયેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। આજે પણ સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો દક્ષિણ ગુજરાતમાં 304થી વધુ રસ્તા બંધ છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદના કારણે સુરતવાસીઓની હાલત કફોડી બની ગઈ છે। લોકોને પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ આજ પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે। કેટલાક લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય। તો ન માત્ર શાળા કોલેજો પરંતુ વેપાર ધંધા પણ આજરોજ બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે અને લોકો જે છે એ ઘરમાં જ રહેવાનું વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે, કારણ કે સમગ્ર સુરતમાં સરથાણા વિસ્તાર હોય કે વરાછા વિસ્તાર હોય, ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। જાણે કે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે સુરત શહેરથી સામે આવી રહ્યા છે। બારે મેઘ ખાંગા, જે કહેવાય ને કે વરસાદના અલગ અલગ જે 12 પ્રકાર હોય છે, ક્યારેક ઝાપટું પડતું હોય છે, ઝરમર વરસાદ થતો હોય છે, ધમધોકાર વરસાદ થતો હોય છે, એમાં બારે મેઘ ખાંગા એટલે કે ધોધમાર વરસાદ સુરતમાં પડ્યો। ફોન લાઈન પર મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ગઈકાલે 12 કલાકની અંદર 19 ઇંચ, આજે પણ સુરતમાં રેડ એલર્ટ, તકેદારીના ભાગરૂપે કયા નિર્ણયો લેવામાં આવ્યા છે મહત્વના, અને સુરતના કયા કયા વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, કારણ કે ધોધમાર વરસાદ વરસી ગયો છે। 12 થી 15 ઇંચ અમુક વિસ્તારોમાં તો વરસાદ વરસ્યો છે કે પાણી ભરાયા હતા અને ગઈકાલે પણ જે શાળામાં રજા આપી દેવામાં આવી હતી અને આજે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। આજે પણ જે કહેવાય કે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને વાત કરીએ તો સુરતનો કોઈ વિસ્તાર બાકી નહીં હતો જ્યાં ગાડી પાણી નહીં ભરાયા હતા। ખાસ વાત કરીએ તો પુણા કુંભારિયા વિસ્તાર આખો જળબંબાકાર થઈ ગયો હતો, વેડરોડ વિસ્તાર આખો જળબંબાકાર થઈ ગયો હતો અને જે કહેવાય કે અલથાણ વિસ્તાર છે તે પણ જળબંબાકાર થઈ ગયો હતો। કેટલાક વિસ્તારોમાં તો હજી પણ પાણી નથી ઓસર્યા, એટલે કહેવાય કે સુરતમાં જે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે અને સુરતને હાલ છે તે બેહાલ થઈ ગયા હતા। તમામ જે ટ્રેનો હોય કે પછી બસો હોય, તમામના પૈંડા છે તે થંભી ગયા હતા। લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા। કલાકો સુધી છે તે આ પાણીની અંદર રહેવા પણ મજબૂર બન્યા હતા, કારણ કે સુરત શહેરની જે કનેક્ટિવિટી છે તે પણ તૂટી ગઈ હતી। સુરત શહેરની વાત કરીએ તો આવો વરસાદ ક્યારે પણ વર્ષો પહેલા નહીં વર્ષો અને આ વખતે જે વર્ષો છે તે એક સામતો વર્ષો છે વરસાદ, અને તમામ જે વિસ્તારોને જે કહેવાય કે જમરોદી દીધું હતું। સાથે જ વાત કરીએ તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા હતા તે માત્ર ને માત્ર કાગળ પર દેખાયા હતા, કારણ કે જે વિસ્તારમાં પાણી નહીં ભરાતા હતા એ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। એ પછી રાંદેર વિસ્તારનો જે રોડ હોય કે પછી બતાર વિસ્તારનો જે રોડ હોય, તમામ વિસ્તાર છે તે પાણીમાંથી જે કહેવાય કે રહેવા પર મજબૂર બન્યા હતા। એટલે સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો છે તે આફતનો વરસાદ સાબિત થયો છે અને લોકો આ વરસાદથી હેરાન પરેશાન થઈ ગયા હતા અને આજે પણ જે કહેવાય કે અતિથી ભારે અતિ વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં મોડી રાત્રે ફરીથી વરસાદ શરૂ થયો હતો અને અત્યારે જે કહેવાય કે જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર સુરતીવાસીઓ ચિંતામાં મુકાયા છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।
તો સુરત શહેરમાં અત્યારે મહા મુસીબતનો સામનો લોકો કરી રહ્યા છે। અનેક ઠેકાણે ક્યાંક વાહનો ફસાઈ ગયા છે, કારણ કે પાણી ભરાવાના કારણે લોકો ત્યાંથી વાહન જે છે ત્યાં ચલાવી પણ નથી શકતા। લોકોના વાહનો બંધ થઈ ગયા છે। સૌથી મોટી બાબત એ છે કે શાળા કોલેજો આજે બંધ રાખવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે સમગ્ર સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ। તો સુરત શહેર